સરકાર આપી રહી છે વિધવા બહેનોને 1250 રૂપિયા દર મહિને. આની વધુ માહિતી જાણવા માટે પહેલા આ રીલને સેવ અને શેર જરૂરથી કરી લેજો. જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. સરકાર આપી રહી છે વિધવા બહેનોને 1250 રૂપિયા દર મહિને. આના માટે સૌપ્રથમ વિધવા બહેનો જે પણ છે તેમના પાસે તેમનો પતિનું જે મરણનો દાખલો છે તેઓ હોવો જરૂરી છે. ત્યારબાદ તેમનું એક એફિડેવિટ હોવું જરૂરી છે જે પુનઃ લગ્ન નથી કર્યા તેનું. ત્યારબાદ આધાર કાર્ડ, આવકનો દાખલો અને બેંક પાસબુક, આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હશે તો તમે કોઈ પણ નજીકના તલાટી જે ઓફિસ છે ત્યાં અથવા તો સમાજ કલ્યાણ ઓફિસ અથવા તો ઓનલાઈન ડિજિટલ પોર્ટલ ઉપરથી તમે અરજી કરી શકો છો. અને અરજી અપ્રૂવ થયા બાદ તમારે જે પણ અકાઉન્ટ નંબર આપેલો છે તેમાં તમારે 1250 રૂપિયા દર મહિને આવી જશે. અને જો તમે 1 વર્ષ થઈ જાય ત્યારબાદ તમારે પુનઃ ત્યાં જે એફિડેવિટ છે પુનઃ લગ્ન ન કર્યાનું તેનું પણ તમારે ત્યાં આપવાનું રહેશે. એટલે તમારું જે પેન્શન છે એ રેગ્યુલર ચાલુ રહેશે. આવી જ અન્ય વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં.